ભુજનું સ્મૃતિવન 51,000 દીવડાઓથી પ્રજ્વલિત। ભુજના સ્મૃતિવનમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી ધનતેરસના દિવસે 51,000 દીવડાઓ પ્રગટાવી સ્મૃતિવનને પ્રજ્વલિત કરાયું હતું। સ્મૃતિવન જાણે પ્રકાશ પર્વ હોય તેવી અનુભૂતિ થઈ હતી। ભુજના લોકોએ આ ઉજવણીને વધાવી લેતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। છેલ્લા 3 વર્ષથી સતત યોજાતા આ દીપોત્સવને હવે ભુજની એક અનોખી ઓળખ મળી ગઈ છે। કાર્યક્રમનું ઉદ્ઘાટન સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સામાજિક અગ્રણી દિલીપભાઈ દેશમુખ, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, હિંમતસિંહજી વસણ, ડોક્ટર મુકેશભાઈ ચંદે, રાહુલભાઈ ગોર, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, પારુલબેન કારા, તાપસભાઈ શાહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ અવસરે દિલીપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે સૌના સહિયારા સહકારથી આ દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે। લોકોનો ઉત્સાહ અને આનંદ જોવો એ એક અનોખો અનુભવ છે। ફ્રેન્ડ્સ ગ્રુપના રાહુલભાઈ ગોરે ઉમેર્યું કે ભુજના લોકો માટે અને ભુજના લોકો દ્વારા થતો આ દીપોત્સવ લોકોએ મોટી સંખ્યામાં વધાવી લીધો છે। આ અમને આગામી દિવસોમાં વધુ ભવ્ય આયોજન કરવા પ્રેરણા આપે છે। દીપોત્સવના અંતે લગભગ 10 મિનિટ સુધી સતત ફટાકડાની આતિશબાજી થઈ હતી, જેને ઉપસ્થિત લોકોએ મન મૂકીને માણી હતી। બાદમાં યોજાયેલા રાસોત્સવમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રાસ ગરબાનો આનંદ ઉઠાવ્યો હતો। દીપાવલી અને નૂતન વર્ષની મારી સૌને હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। ભુજ મધ્ય સ્મૃતિવનની અંદર આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શનમાં ભુજની અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી છેલ્લા સતત 4 વર્ષથી અહીંયા દીપોત્સવનું આયોજન થાય છે। આજે અહીંયા 51,000 દીપોને અહીં પ્રજ્વલિત કરવામાં આવ્યા છે અને દીપાવલીની અહીંયા ઉજવણી કરવામાં આવી છે। આપણે સૌ જાણીએ છીએ કે આ સ્મૃતિવનનું નિર્માણ આદરણીય શ્રી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે થયું હતું। એક ઐતિહાસિક સ્મૃતિવન છે અને લોકો સાથે જોડાયેલું આ જ્યારે સ્થળ અને જગ્યા છે, ત્યારે આવા તહેવારોની ઉજવણી થાય અને જેના ભાગરૂપે આજે ભુજની અંદર એક ભવ્ય દીપોત્સવનું આજે ધનતેરસના દિવસે આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। પારુલબેન રમેશ કારા, પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત। આજે સ્મૃતિવન મધ્યે ભવ્યાતિ ભવ્ય દીપ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 4 વર્ષથી માનનીય શ્રી દિલીપભાઈ દેશમુખ, જેને આપણે હુલામણા નામથી દાદા તરીકે ઓળખીએ છીએ, જે અંગદાન અભિયાનના પ્રણેતા છે, એમના માર્ગદર્શન નીચે સ્મૃતિવન મધ્યે દીપોત્સવનું આયોજન થાય છે। 51,000 દીવડા આજે પ્રગટાવવામાં આવ્યા અને સાથે બધી બહેનો લાલ સાડીમાં સજ્જ થઈ અને રાસ ઉત્સવ પણ માણ્યો। મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો આ દીપોત્સવ કાર્યક્રમમાં જોડાયા અને આ ભવ્ય કાર્યક્રમના સાક્ષી બન્યા। 51,000 દીવડા છે પ્રજ્વલિત કરવામાં આવ્યા છે અને આમાં 150 થી 200 જે અમારા ભાઈઓ બહેનોની છે એમાં મહેનત લાગેલી છે।